નમસ્તે મિત્રો, આજના તાજા સમાચારમાં આપનું સ્વાગત છે। ચાલો ગુજરાત 10 મોટા સમાચાર જાણીએ ફક્ત 1 મિનિટમાં। પણ તે પહેલા આ વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો જણાવો કે તમે આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો। ગુજરાતમાં 12,000 શિક્ષકની જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર, અરજી માટે છેલ્લી તારીખ 20 જૂન છે। સુરતમાં ભારે વરસાદની આગાહી બાદ મ્યુનિસિપલ ટીમ એલર્ટ પર, નદીની સપાટી વધતી જઈ રહી છે। ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં 1,500મી વધુ કંડક્ટર ડ્રાઈવર માટે નવી જગ્યા જાહેર। વડોદરામાં છેલ્લા 3 દિવસમાં 65 ડેન્ગ્યુના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું। ગુજરાતના યુવાનો માટે જીપીએસસી દ્વારા નવી ભરતી જાહેર, ગ્રેડ એ અને ની 400મી વધુ ખાલી જગ્યા। આઈપીએલ 2025માં ગુજરાત ટાઇટન્સે પ્લેઓફમાં એન્ટ્રી મેળવી, શુમન ગિલ ફોર્મમાં તોફાન મચાવી રહ્યો છે। ગાંધીનગરમાં એમ્સ હોસ્પિટલ હવે રોજના 1,200મી વધુ દર્દીઓને સારવાર આપી રહી છે। ગુજરાત વિદ્યાપીઠના નવા વર્ગમાં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાનું ચાલુ, છેલ્લી તારીખ 18 જૂન। કચ્છમાં પવન ઉર્જા પ્રોજેક્ટ માટે નવી ઇન્ટરનેશનલ કંપનીએ 600 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી। અમદાવાદની ફિલ્મ સિટીમાં પ્રથમ ગુજરાતી વેબ સિરીઝનું શૂટિંગ આજથી શરૂ થયું, સ્ટાર કાસ્ટમાં લોકલ કલાકારો।